હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને શાંતિ સમિતિ અને ડીજીપી ગુજરાતના કન્સેપ્ટ બાબતે મીટિંગ યોજાઈ। હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આજે ડીવાયએસપી રીમા ઝાલાની અધ્યક્ષતા હેઠળ સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ઇલોલ, મહેરપુરા, વક્તાપુર, નવલપુર, સૌગઢ, ઝૈરાબાદ, માલીવાડા, કનાઈ, વીરપુર વગેરે ગામના અગ્રણીઓની હાજરીમાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ, જેમાં ડીવાયએસપી રીમા ઝાલા દ્વારા આગામી તહેવારો, રથયાત્રા અને મોહરમની ઉજવણી સંલગ્ન વિસ્તારમાં ભાઈચારો, એકતા અને સંપત્તિ ઉજવવા અંગે અપીલ કરવામાં આવી। તેમજ આ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા અંગે કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો જાણકારી આપવા અને તકેદારીના પગલાં લેવાની ખાતરી આપી। ગુજરાતના ડીજીપીના અસરકારક કન્સેપ્ટ 3 વાત તમારી 3 વાત અમારીને ઉપસ્થિત અગ્રણીઓ વચ્ચે રજૂ કરવામાં આવી। સદર કન્સેપ્ટ અનુસાર ડીવાયએસપી શ્રીએ પોક્સોના કાયદાની વિસ્તૃત છણાવટ કરી બાળકો અને યુવાનો તે અંગે બનાવ ન બને અને તેવી સરળ સમજ આપવામાં સલાહ આપવામાં આવી। કોઈપણ દસ્તાવેજ વિના વાહન, મિલકત વગેરે વેચાણ કે લેવડ દેવડ થાય ત્યારે જાગૃત બની ધ્યાને રાખવાની બાબતોની જાણકારી આપવામાં આવી અને આજથી અમલી બનેલા નવા કાયદા હેઠળ પોલીસ દ્વારા કરવામાં આવનાર ડિજિટલ અને સોશિયલ મીડિયાની કાર્યવાહી વિશે જાણકારી આપવામાં આવી। આ મીટિંગમાં ઉપસ્થિત પીએસઆઈ એસજે ગોસ્વામીએ સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમના બનાવોની જાણકારી આપવામાં આવી। ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વ્યાજખોરો, સાયબર ફ્રોડ અને આઈટી એક્ટ અને નવા કાયદાના અમલીકરણ બાબતે સંવાદ કરી સ્પષ્ટતા મેળવી। રિપોર્ટર સૈયદ સોએબ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા।